જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે તો જો સવાર નાઈ ધોઈને દીવાબત્તી કરી અને મસ્ત ચકલાને ચણ નાખી દીધી। ચકલાને ચણ નાખી અને ત્યારબાદ મારે ઉમરાનું પૂંજન કરવાનું હતું, તો મેં પૂંજન પણ કરી લીધું। અને હમણાં તો છે ને બાળકોને વેકેશન છે ને, તો મારે આ કામનું પણ મોડું થઈ જાય છે, કેમ કે ઉઠવામાંય મોડું થઈ જાય છે ને આ બધા કામનુંય મોડું થઈ જાય છે। કાંઈ વાંધો નહીં, વેકેશન છે ત્યાં સુધી, તે પછી તો નહીં વાંધો આવે। તો જો આપણે ઉમરાનું પૂંજન પણ સરસ રીતે કરી લીધું અને ત્યારબાદ જો અમારા ત્રણેય પ્રિયલબેનને બાદ જો આજે તો ઘનશ્યામ ઘરે છે, રવિવારની રજા હતી એટલે બાળકોને ત્રણેયને એવી મજા પડી જવાની છે ને આખો દિવસ બહારથી ભાગ લઈ આવવાનો અને ખાવાનો। અને જો ઈયાંશભાઈને તો હવારમાં સોડા મળી ગઈ અને બિસ્કિટ મળી ગયા એટલે ભાઈ ખાવા માંડ્યા। અને આ બંને બહેનોને તો હજી જો સવાર થતી જ તઈ 10 વાગી ગયા હતા, પણ હજી તો બંને ઉઠતા જ હતા। પિયલબેન જો હજી ઉઠે છે અને બેઠા છે ઉઠીને સીધા। અને ત્યારબાદ જો મારા હિયાંશભાઈને આ ટ્રેક્ટરમાં બેહવું હતું, મને કે મમ્મી મને આ ટ્રેક્ટરમાં બેહાડ। હવે મારે એને કેમ ટ્રેક્ટરમાં બેહાડવો, તો મેં કીધું એમાં તું ન બેહી ને એમાં તું હમા નહીં, તો પોતે જાતે માંડ્યો બેહવા અને માથું પણ એમાં નાખતો, તો હવે એમાં માથું હલવાઈ ગયું હોય તો। ત્યારબાદ જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને ફ્રેશ થઈ ગયા અને મારે જવાનું હતું મારા જેઠના ઘરે પ્રોગ્રામ હતો ને, તો એ પ્રોગ્રામમાં જવાનું હતું। બાદ જો હું તો ઉપડી ગઈ ને પ્રિયલબેન, જેલુબેન અને હિયાંશભાઈ તો ત્રણેય વયા જ ગયા હતા પહેલાં ઘનશ્યામને હારે। અને મેં ત્યાં જઈને જોયું તો જો બધું શાક ને સંભારો ને એવું કટિંગ થઈ ગયું હતું અને એ બધું આ જેન્ટ્સે કર્યું હતું। અને હિયાંશભાઈ ને રુદ્રભાઈ બે રમતા હતા। અને અમારા દાદા છે ને એક રસોઈયા છે, બહુ મસ્ત રસોઈ બનાવે છે, એટલે જો એણે દાળ વઘારી નાખી હતી। અને અમારે ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને તો એ દાદાને જ બધી રસોઈ બનાવવાની હોય, એટલે એ દાદાએ જો મસ્ત દાળ વઘારી નાખીને ત્યારબાદ શાક વઘારી નાખ્યું। અને ત્યાં ઘનશ્યામ બેઠા બેઠા ધ્યાન રાખતા હતા કે કેવું વઘારે છે ને કેવું નહીં। અને ત્યારબાદ જો મસ્ત મજાનું શાક વઘારી નાખ્યું હતું, શાક ચડતું હતું। અને શાક ચડતું હતું ને એટલી વારમાં તો મોહનથાળ બનેલો હતો ને, તો મને એના પીસ કરવાનું કીધું હતું, તો હું બેઠી બેઠી મોહનથાળના પીસ કરતી હતી નાના નાના। પછી મેં મસ્ત મજાના નાના નાના પીસ બધા બનાવી નાખ્યા। અને અમારા હિયાંશભાઈને અને રુદ્રભાઈને મોહનથાળ બહુ જ ભાવે, એટલે મેં છે ને પીસ કરતી હતી ને ત્યાં તો હિયાંશભાઈને રુદ્રભાઈ કે અમારે મોહનથાળ ખાવો છે અને એને જાતે ખાવા દે ને તો બધું બગાડે, એટલે મેં અને મારા જેઠાણીએ બંનેના છોકરાને મોહનથાળ ખવડાવી દીધો અને મસ્ત મજાનો એણે મોહનથાળ ખાઈ લીધો। ત્યાર પછી જો છે ને દાળમાં લીંબુ નાખવાના બાકી હતા ને, તો હું અને મારા દાદા બંને રસ કાઢતા હતા ને લીંબુના, ત્યાં તો પ્રિયલબેને આવી ગયા મમ્મી મારે રસ કઢાવવા લાગવો છે, તો એણે મદદ કરાવી થોડીક। અને ત્યાર પછી જો બધા આ છે ને શાકને ટેસ્ટિંગ કરતા હતા કે કેવું બન્યું છે ને કેવું નહીં। ત્યાર પછી મારે છે ને છાશ તોડવાની હતી, એટલે મેં છાશ